આવું મોટું ઘેરથી બહુ કહીને આવ્યા ખોલો ખોલો કેસો જો મિત્રો જો આ જો આ અમારું બંને છે. આ ઘેરથી હું કહીને આવ્યો ખબર તમને કે હું એના ભેગો જાઉં, હું એની સેવા કરીને એનું ધ્યાન રાખીને આયરા હાલી આ 5 કિલોમીટર ગાડો થઈ ગયો. પાણી ચોપડ છે. જય દ્વારકાધીશ મિત્રો, ઘરેથી દ્વારકાની યાત્રામાં અત્યારે પોરબંદર પહોંચી ગયા છે અને અત્યારે સવારમાં આમ તો કેટલા 11-12 જેવું થઈ ગયું હોય છે, 11:30 જેવું થયું છે અને જમવાનું બનાવીએ છે. બ્રેક લીધો છે આજે દિવસના અને વાસરા દાદાનું સરસ મજાનું મંદિર છે અને અત્યારમાં જો ભાજી બનાવીએ છે ને ધર્મેશભાઈ હમણાં રોટલા બનાવીએ. ભાજીનું સૂપ, ભાજીનું સૂપ હું ટેસ્ટ કરી લઉં. આટલી ભાજી બનાવવામાં 10 વખત ટ્રાય કરી છે કેવી બની. મિત્રો બહુ સારો કંદોયો છે. તમારે કઈ લગ્ન પ્રસંગ હોય તો ઓર્ડર આપજો. તદ્દન વાત ખોટી છે. એટલા દિવસમાં મેં પહેલી વાર એક્સપેરિમેન્ટ કર્યું ભાજી બનાવવાનો. આવું ખોટી વાત છે મિત્રો. હું ભાજી કેમ બનાવતો હતો ખબર? પાણીમાં પેલા ટોપડી ભરી, એમાં ભાજી આખી નાખવાની હતી. એ તો ભાઈએ કીધું કે પેલા તેલમાં વઘાર કરો ને પછી એમાં પાણી નાખો, નહીં તો આ લોકોને પાણીમાં ભાજી બનાવતા હતા. ભાજી મારા ખ્યાલમાં બાકી ગઈ. મિત્રો દાળ ભાત પણ એક બનાવવાના છે, તમે વિડીયોમાં જોજો આગળ. હા, એમાં એવું છે ભાઈએ છે ને ચોખવટ કરી લીધી, ત્યાં બધું બનાવવું પડીએ ગમે એવું, પણ મારે તો બનાવવું જ પડીએ. જેવું આવડે એવું બનાવીએ, બીજું. ના ના મિત્રો, તદ્દન ખોટી વાત છે. ભાઈને બધું આવડે જ છે. ભાભીને ખબર ના પડે ને એટલે એવા શબ્દ બોલી રહ્યા છે, કારણ કે ઘરે બનાવવું પડે પછી કવર પડી જાય તો. નહીં ખોટી વાત છે, કારણ કે હું ઘેર રહેતો નથી, વધારે પડતો બહાર જ હોય એટલે આપણે બનાવવું પડે એવું કોઈ શક્યતા છે નહીં. પણ ભાઈના રોટલા તમે બીજા વિડીયોમાં જોજો, હું તમને ફોટો મૂકી દઈ. રોટલા એવા બનાવે ને કે આપણે ઘરે બહેનો બનાવતી હોય ને એનાથી પણ મસ્ત બનાવે છે. એવા સરસ મજાના, મતલબ એક છોકરો રોટલા બનાવતી હોય ને છોકરી બનાવતી હોય એમાં ફરક તો પડે ને, પણ ભાઈના રોટલા એવા છે ને સેમ ટુ સેમ આપણે ઘરે બહેનો બનાવે ને એવા સરસ મજાના. તો એક્સપિરિયન્સ કોને વધારે કહેવાય કહેજો તમે કોમેન્ટ કરીને. ભાઈ બંને જ કહેવાય ને. લોટલા બેનો હાથેથી બનાવતી હોય, આપણે પાટલા ઉપર બનાવીએ છીએ. અનુભવ પેલું છે ભાઈ, પાટલે બનાવો કે હાથે બનાવો એમાં અનુભવ મોટી વસ્તુ છે મારા ખ્યાલ પ્રમાણે. મિત્રો કાયમ બનાવતા લાગે. અમે રાજકોટ પીજી માં રહેતા એટલે હાથેથી જમવાનું બનાવતા. કઈ કામ નહીં થતા. ધર્મેશભાઈ તો હાવ કઈ કામ નહીં થતા. એક ગાડી લઈ ગયો અમારે પીપળો, અમારે બને એવી થાય કઈ કામ નહીં થતા. આવે બેઠા ખાઈને રખડે, બીજું કઈ કામ નથી. ઘેર જઈને સર્વિસ કરાવવાની છે. મિત્રો ફોનમાં પાગલ થઈ ગયો છે. જોજો મિત્રો નખરા કરશે. હા સ્માઈલ તો જોઈ ની. ઓય જો તો હરખાઈશ થી ફોનમાં વાત કરતો જો તું ન્યાથી હરખાઈશ. ઓહો બધા 5 ભેગા હોવા છતાં તમારે ટોપડી ધોવી પડે અને મારે રીતના કરવું પડે છે. એમાં તમને બતાવું, દરિયા મારે સંદર બનાવી છે. દરિયા એટલે કઈ નથી થયા. આજ 5 દિવસથી ભેગા રખડે છો ભાઈ. 5 દિવસથી ભેગા રખડે. દેખાય પિલોરની પાછળ છે. પગમાં કઈ આમ બનાવી છે ન આપણે સેવા કરાવવા, એની સેવા કરવાની હોય એ મારી સેવા કરવાય. મને તો તમારી માનતા પૂરી કરાવી દે અને પણ માનતા પૂરી કરાવે કઈ એટલે કઈ કામ નહીં. વાગર ઈ ભલવાની ને મોબાઈલ ભલો, બીજું કઈ નહીં. રસ્તે મૂકો ને એટલે ઘોડાની વારો આગળ એવા ભાગે કે આપડા પગ છે ને ત્રાહા થઈ જાય. કારણ કે આપણે ઉઘાડા પૈકા હાલવા વાળા બૂટ પહેર્યા, વધારે તો કઈ કહેવાય નહીં. સડે એટલે 2 શબ્દ બોલી લઉં પણ કેસ નીકળે
એવું પડે આ પડતા તમે જોઈ રહી બોલો છે આમાં મખણના કામ અધૂરા રહી જાય આમાં વાત પતી ગઈ એટલે અહીંયા આવી ગયો બાઈક તો બંધ પછી પાછા અપાઈ ગયા હે બાઈક ચાલુ છે છે મિત્રો હા હવે ચાલુ થયું હવે ચાલુ કરો હું યાર ડાયનો ઘાની ટેવો કે નહીં થઈ બધી આવી ગયું હાંચી તો હાંચી ખવાઈ ગઈ મિત્રો પાંચ પાંચ લોકો ભેગા હોવા જોઈએ ને મારે ટોપલી ધોવી પડે એમાં હાજર રહ્યા આજે એ મારે બનાવી છે 5 દિવસથી ભેગા ફરે કોઈ એટલે કઈ કામ નથી આવ્યા બસ ખાઈ પીને 4 માં ગરી જાય ને ઘેર મૂકીને આવ્યા ખબર જો છે આવું મોટું ઘેર થી બહુ કીને આવ્યા હતા ખોલો ખોલો કેસો જો મિત્રો જો આ આ આ જો આ આ આ અમારું બનાવી છે આ ઘેર થી મૂકીને આવ્યો ખબર તમને કે હું એને ભેગો જાઉં હું એની સેવા કરીને એનું ધ્યાન રાખીને આયરે હાલી આ 5 કિલોમીટર સુધી આગળ ભાગી જાય મને પડતો એકલાને મૂકીને કારણ કે પોતે બૂટ પહેર્યા હોય એટલે હલાય નહીં અને વધારે હાલી જાય તો પગમાં સોલા પડી જાય જો એની ઘેર જાય અને મારી બેન મેરું સર્વિસ કરાવાય એની સારી રીતના સર્વિસ કરાવી કારણ કે એ ખાઈ પી અને આવી રીતના 4 વ્હીલમાં હોઈ જાય જો બેન જોઈ જતું પણ વિડીયો આ ખાઈ પી અને ગાડીમાં હોઈ જાય અને પછી આવા ફસીતા કરે કઈ કામ નહીં થાય ઠામ વાસણ પણ અમારે ધોવા પડે ખાવાનું અમારે બનાવવું પડે બધું અમારે કરવું પડે અને ઘેર મારા બાપુ છે ને કે એને પગલે હાલીને ધ્યાન રાખા બાકી પેલા લોકો જાહે ને એને હલવી ને એવું કહેતા હતા કે પગો એલા થઈ જાય તો આ કે મને ભેગો જાય ને ધીમે ધીમે હાલા હવે એ બૂટ પહેરીને 5 કિલોમીટર સુધી આમ માર ચોટા મારી રાતે હું કીધું તું ભાઈ પગું તમે સોરવાન કીધું ના પાડી દીધી ને હા મેં રાતે હું કીધું મારા પગમાં છે ને થોડુંક લગાડી દે હોજી ગઈ હતી કે હવે હું છે ઈ કે બોલો હું લગ્ન થઈ જાય કે બોલો અનવર બનો હવે હું છે ઈ કે અનવર નો સામાન હોય ગયો પગું ન છોડી દે અહીંયા આ મારે બનાવ્યું છે મિત્રો આમ છે આવું બધું અને વાત તો મિત્રો અને મસ્ત એટલા માટે કરાય કે અમારો સંબંધ એવો છે અને દુઃખ લાગતો ને એટલા માટે નથી અને આમ મસ્તી ન કરાય દુઃખ લાગી જાય પણ આને દુઃખ નથી લાગતું ને અમારા પ્રકાર ઓલો ભાઈ નથી ઓલી સ્ક્રિપ્ટ પણ ઉતરી ગયા આ અમારા પ્રતાપભાઈ છે મિત્રો આની વાત કરું ને તો મારે બેયની માનતા અમારે બેયને હતી પણ અમે બે અમુક સમય પછી પગું થોડાક રોડ ટપી જાય ને પછી હલાતું નથી તો અમારી પરિસ્થિતિ જોઈ અને પોતે પણ ચંપલ ગાડીમાં નાખી દેતા અને સેટ મારા ઘર પ્રમાણે ચોરવાડથી પોતે ઉઘાડે પગે હાલે છે મારી સાથે માનતા ન હોવા છતાં અને મિત્રો આના જેવો સંઘ ભેગો હોય ને તો ગમે તેવી માનતા છે મિત્રો પૂર્ણ થઈ જાય કારણ કે એને પોતે અહેસાસ કરાવવા અને અમારે શું કહેવાય કે મારી સાથે હાલવા માટે થઈને અને અમારું દુઃખ સાથે ભળવા શું કહેવાય કે દુઃખ અમારી પરિસ્થિતિ થઈને સમજે મિત્રો અમારી પરિસ્થિતિને ભાગીદાર થવા માટે પોતે પણ ચંપલ કાઢી નાખે છે અને અમારી સાથે તડકો હોય કે તાડ હોય અમારી સાથે આવે છે અને મિત્રો સંઘમાં આવેલા મિત્ર હોય ને તો કોઈ પણ માનતા એ આપણને સારી ના લાગે કારણ કે અમે કઈ માનતા નથી બીજું કઈ નથી છતાં પણ પોતે અમારી સાથે સંપર્ક કાઢી અને હાલે છે એમ તો અમારા સાગરભાઈ પણ ખૂબ કર્યું છે અમારી સેવા પણ કઈ કિલો આવી જાય ને એટલે સાગરભાઈ ગાયબ થઈ જાય બાકી તો બધું કામ કરે બહુ ઘણું બધી સાગર કામ કરે પીપળા ગયા ને અહીંયા કઈ કર્યું નથી અહીંયા અમારા 2 દિવસ તો અમારો વારો કાઢી નાખ્યો કેવો કેમ વારો કાઢ્યો કામ એટલા માટે કે એ છે ને પોતે બૂટ પહેર્યા એટલે આસમ પાસ હાલ્યા રાખે હવે અમે એટલું હાલી શકીએ નહીં હવે એમાંના પછી એમને કેવું ઉતાવળ કે ઝડપ પહોંચે એટલે 2 દિવસથી અમારો વારો કાઢી નાખ્યો પછી મસ્તી કરતા આવીએ આપણે હવે આમ કરતા હોય પદ આવે ને હું તે હા સુધી હું છૂટકી જાય ભાઈ ધાબરો તૂટી જાય પણ મૂકો નહીં અહીંયા ધાબરો તૂટી જાય આપણે મૂકીએ નહીં ને ઘેર જઈને સર્વિસ થાય ને એટલે કમ્પ્લીટલી સીધા થઈ જાય બાકી તો હવે આપણે 4-5 નું જમવાનું બધું બની ગયું થેન્ક યુ ને આ પ્રતાપભાઈ જો હવારમાં પક્ષી બની ગયા
જો એને છે ને વિડીયો થી એલર્જી છે. તમે જેવો વિડીયો સ્ટાર્ટ કરો ને એટલે કરી જાય. વાળ કેમ છે? સરસ મજાના. એમાં એવું છે શાકભાજી હાલવામાં થોડુંક કાલ છે ને વધી ગયો તો એટલે સડી ગયો તો ભાઈને તાવ, એટલે દવા પીને જોટણ આવે હાલત થાય છે. તો બતાવું આ ખરેખર કોમેન્ટ કરજો, આવું કોણ મરે? આવું કોણ શાકભાજી સુધારે? જેનો અનુભવ ઈ સુધારે ને. આ તો આ અનુભવ શું તો કહું ને, છે જ ને. લગન 4 પછી છે વર્ષ ને, સુધી જમવાનું મિત્ર લગન પછી ભાઈ કાયદેસર છે ને ઈ પોતે જ બનાવે ખાવાનું. આ હાસ્ય હકીકત ના છે. મારે મિત્રો, કેવું નતું પણ કહી દીધું. ગાંધીનગર ની અંદર જ ગાંધીનગર ની અંદર રૂમ રાખીને રહે છે ભાઈ. હું તમને એ શોખવટ કરતો હું. અને હોસ્ટેલ મેનેજમેન્ટ માં છું એટલે અમારે જમવાનું બનાવવાનું આવતું નથી. હોય જ છે જમવાનું ભાઈ. અહીં હોસ્ટેલમાં ન હોય પણ ઘરે આવીને તો હોય જ ને. મારી ભાજી ભરી જતા હમણાં. અને મિત્રો ઘણા બધા આવે છે. મિત્રો પૂછતા હોય છે કે તમે પગપાળા જાઓ છો ખુલ્લા પગે દ્વારકા, તો ભારી લાગે કે નહીં? આમ જોઉં ને તો કાંઈ એટલું ભારી નથી લાગતું, કારણ કે બધા લોકોનો સાથ સહકાર છે. ખુલ્લા રસ્તે જતા હોય ને ઘણા બધા લોકો એવા બધા ચાહતા હોય ને કે દ્વારકાધીશના શરણે જાય છે દર્શન કરવા, તો ધરાર ઘરે બોલાવી ચા પાણી ગરમ કરી દે છે પગ ધોવા માટે. આપણે જોતા હોય કે ભાઈ હાલીને જાય ને તો પગ એકદમ પકડાઈ જતા હોય, પણ અહીંયાના લોકો એટલા બધા ભોળા છે અને એટલો મસ્ત આવકાર આપે ને કે તમને મજા આવે કે નહીં એના ઘરે જઈએ. એટલે આપણને જે લોકો કહે છે ને કે ભાઈ હાર્ડ લાગે છે કે નહીં, હા આમ થોડું ઘણું લાગતું હોય છે, પણ આમ વિચારો ને તો જે પેલા છે દંડવત યાત્રા કરીને જતા હોય, જે આપણને દંડવત યાત્રા તમે જોઈ છે કે ભાઈ ઘણા લોકો સૂતા ને એવી રીતના જતા હોય છે અને ઘણા બધા દંડવત યાત્રા કરતા હોય, એના કરતા આપણી યાત્રા છે ખૂબ સહેલી છે. આપણે તો ખાલી પગ ઉપર જતા હોય છે, એ લોકો દંડવત યાત્રા જે કરીને જતા હોય એ કેટલું હાર્ડ હોય છે. પણ દ્વારકાધીશના આશીર્વાદ તમારી સાથે હોય ને એટલે કોઈ પણ કામ તમને હાર્ડ ના લાગે મિત્રો. ને ઘણા બધા લોકોનો ચાહક મિત્રોનો પ્રેમ છે. બાકી રસ્તે જતા હોય ઘણા બધા લોકો છે એ ખૂબ આવકાર આપતા હોય છે. બાકી તો મજા આવે. અને ભાઈબંધ એવા છે કે રોટલા બોટલાનું કઈ ઘટતું નથી, ઘર જેવું માહોલ છે, ઘર જેવા રોટલા બનાવીને ખવડાવે. આવા પોપટભાઈ જેવા, શું નામ છે પોપટ કે પ્રીતમભાઈ જેવા ભાઈબંધ એ પણ ભેગા છે. કે કાલે તો યાર હું એવો થાકી ગયો હતો ને કે આ પગ જયારે કામ નતો કરતો. અહીંયા છે ને એવડો મસ્ત મોટો બધી ફોડલો થયો હતો, હલાતું નતું. પણ આ બે આખલાવે છે ને, આખલાવે મને આમ ટીંગાડીને પુગાડ્યો. એમાં આ તો મને ઓહો વાત જ ન થાય હો. એને તો મને આમ ખંભે બેહાડી લીધો, કાયદેસર ખંભે બેહાડ્યો. એ કેટલા સુધી આવેલો ખબર? 1.5 કિલોમીટર. ક્યાં તો એને તાવ છોડી ગયો. એટલે એ પછી એવી સ્પીડ એને હાકીને કે 15 મિનિટમાં અમારે જ્યાં ઉતારો હતો ને ત્યાં પહોંચી ગયો એકલો જંગલમાંથી. એવું એને ટાઈટ લાગી. આવી નથી જો આ મંદિરમાં બેઠો ત્યાં. પછી તો મિત્રો એને પગ ઉબળવા માંડી ગયા. અમે આવ્યા ને મંદિરે તો અમે રાતના છે ને પોરબંદર ની અંદર સિકોતર માતાનું મંદિર છે અને ત્યાં ગૌશાળા પણ છે. તો વધારે ગૌશાળાનું ખૂબ અમને આનંદ આવે રહેવાનો. તો અમે ગૌશાળાનું વધારે પેલું લાગ્યું તો અમે ત્યાં રોકાણા. તો અમે ત્યાં ગયા ને તો એને અમારી પેલા સાગરભાઈ ગાડી લઈને પહોંચી જાય અને એના પછી આ ભાઈ. અમે ત્યાં ગયા ને તો માતાજીના મંદિરમાં જઈને અંદર જોયું ત્યાં તો ભાઈ આમ કરીને બેઠે. અમારાથી 15-20 મિનિટ પહેલા પહોંચી ગયા. પેલા તો મને 1.5 કિલોમીટર સુધી અહીંયા 1/2 કિલોમીટર આમ ધૈણો. કેટલા ધૈણા હતા? 2 કિલોમીટર. ખોટો છો. હાવ ખોટો છે. ખોટી વાત છે મિત્રો. કિલોમીટર કદાચ હોય છે ભાઈ. કિલોમીટર અહીંયા ખેંચ લીધો મને. મારો પગ જરાય હાલતો નથી. આ પગ છે ને આમ ખુલ્લા પગ ગયો હોય ને એટલે આ નસ છે ને આખી ટ્રેક થઈ ગઈ છે. ટૂંકમાં સ્નાયુ એકદમ જકડાઈ ગયા એટલે હલન ચલન થતું નતું. પણ પછી આ બે આખલા એટલે કાંઈ આમ કાંઈ થયું ને. અટાણે સરસ મજાના વાળ વરાવી લીધા. આપણે ભાઈ દ્વારકાધીશની દયા છે. દ્વારકાધીશની માનતામાં નીકળી એટલે દ્વારકાધીશ આપણી સાથે જ હોય. 100% મિત્રો. ફોડલા થયા હતા ને પગમાં તો પણ કઈ ખાવા નથી દીધું. અત્યારે પણ આપણે 50 કિલોમીટર હાલવું હોય તો એક સાથે ચાલી શકીએ એવી શક્તિ આપી દીધી છે. અને ઘણા મિત્રોનો ફોન આવતો હોય કે ભાઈ એટલા દિવસ કેમ થયા? આજે અમારે પોરબંદર પહોંચતા 6 દિવસ થઈ ગયા. એનું કારણ એવું છે મિત્રો કે અમે રસ્તામાં આવતા હોય તો ક્યાંક ને ક્યાંક ઘણા બધી લોકો અમને ચા પાણી પીવા માટે બોલાવતા હોય છે. એટલે અમારો ટાઈમ એમાં બહુ વેસ્ટ થઈ જાય છે. એના માટે થઈને અમને વાર લાગે છે. અને લોકોનો પ્રેમ એવો છે ને કે અમને જોઈ અને લોકો ચા પાણી પીવા બોલાવે છે. અને ચા પાણી પીવા જાય એટલે અડધી કલાક તો આપણી ખોટી થાય જ છે. એના માટે થઈને ટાઈમ એટલો વેસ્ટ થાય છે. એટલે એ રીતના વાર લાગે છે. બાકી મિત્રો જીવનમાં એકવાર તો દ્વારકાની યાત્રા ફરજિયાત કરજો, કારણ કે એના જેવો લાવો ક્યાંય નહીં મળે. ખૂબ આનંદ આવે લોકોને મળવાનું.
અને દ્વારકાધીશ પણ તમને એવા લોકોને મળાવે જે લોકો સેવાભાવી છે, જે લોકોને મુલાકાત તમારી કરાવડાવે છે કે જેમના જીવનમાંથી તમને કઈ શીખવા મળે. અત્યાર સુધી જેટલી જગ્યાએ અમે આશરો મળ્યો છે એ બધા વ્યક્તિ એવા ખૂબ સારા, અને બધા વ્યક્તિનું વ્યક્તિત્વ એવું કે તમારા જીવનની અંદર ઉતારવા લાયક. ખૂબ આનંદ આવે છે, બસ ફરતા ફરતા અને મજા કરતા કરતા થાય છે. અને દ્વારકાધીશના શરણે પહોંચી અને પ્રાર્થના કરીશું કે આવતા ટૂંક સમયની અંદર આપણી ગૌશાળાનું સરસ મજાનું નિર્માણ થાય, અને આપણે ત્યાં પણ કોઈ લોકો આશરો લે અને આપણું પણ આપણો એવા ભાગ્ય બને કે આપણને કોઈનું પેટ ભરી શકીએ. અને મિત્રો કહેવાય છે ને કે ભાઈ ત્યાંને રોટલો, તરસ્યાને પાણી અને નિરાધારને આશરો, આનાથી મોટું કોઈ પુણ્ય નથી. અને જ્યારે બધી મિત્રો હિંમત હારી ગયા હતા ને, જ્યારે કોઈ રસ્તો નહોતો, અને આજથી 2 વર્ષ પહેલા વિડીયોમાં કહેવાય ગયું હતું કે ટૂંક જ સમયની અંદર આપણે આશ્રમ અને ગૌશાળાનું નિર્માણ કર્યું. સૌપ્રથમ આપણે ગૌશાળા બનાવવાનું મેન અમારી ઈચ્છા હતી, અને પછી આપણે આશ્રમ બનાવવાનો. દર્શક મિત્રોને 2 વર્ષની કમિટમેન્ટ કરેલી હતી. આપણે 2 વર્ષની અંદર આપણે જગ્યા ગોતી અને આપણું આ નિર્માણ કરવાનું હતું, અને એ આપણને કોઈ જગ્યાથી અનુકૂળતા આવતું નથી. મિત્રો ખૂબ હિંમત હારી ગયા હતા, અને પછી પડતું મૂકી દીધું હતું કે હવે જે ઠાકર ધણી અને જે ઠાકર કરે ઠીક. અને ત્યારબાદ એક દિવસ સમય એવો આવે છે કે રાત્રે મને વિચાર આવે છે, હવે ભગવાન અંદરથી એવું કંઈ અહેસાસ કરાવડાવે છે અને મગજની અંદર એક એવો વિચાર લઈ આવે છે, અને દ્વારકાધીશનો કંઈ ચમત્કાર માનો કયો તો ચાલશે, અને કંઈક ભગવાનનું શું કહેવાય કે ભાઈ ઈશારો કયો તો બી ચાલશે. મગજમાં એક વિચાર આવે છે કે ભાઈ તું સવારે એ જગ્યા માટે ફોન કર, બાકી બધી હું જોઈ લઈશ. અને ત્યારબાદ સવારમાં ઉઠતાની સાથે જ આપણે દ્વારકાધીશને સ્મરણ કરી અને હું એ લોકોને ફોન કરવા માટે ટ્રાય કરું છું. અને ત્યારે ફોન કરવા દરમિયાન આપણે દ્વારકાધીશને અંદર મનોમન એક પ્રાર્થના કરીએ છીએ ને એક માનતા કરીએ છીએ કે દ્વારકાધીશ જગતનાથ, મને આ જો જગ્યા મળશે ને તો હું મારા ખુલ્લા પગે તારા શરણો સુધી દર્શન માટે આવીશ. અને ત્યારબાદ હું મારા મોબાઈલમાંથી નંબરથી અને ત્યાં એ લોકોને પ્રયત્ન કરું છું, આખી રજૂઆત કરું છું. અને ભગવાન શ્રી મુરલીધર મહારાજની કૃપાથી અને પહેલા જ ફોનની અંદર આપણે એ જગ્યાનું ફાઇનલ થઈ જાય છે. મિત્રો આ છે જગતના દ્વારકાધીશ. એમને એમ નથી કીધું જગતનો નાથ. અને મિત્રો આપણને પહેલી જ વખત એ જગ્યા મળી જાય છે, અને આપણું સમય અને સંજોગ જોઈ અને આજે દ્વારકાધીશની માનતા પૂર્ણ કરવા માટે આપણે નીકળ્યા છે. મિત્રો 3 વર્ષની અર્થાત મહેનત, મારું સેવા કાર્ય લગભગ એમ સમજો ને કે આજે 3 વર્ષ થયા છે. હા, 2 વર્ષ સુધી કર્યું, પછી અંદરો અંદર એવું થયું ભાઈ કે આપણે માનવ સેવા તો કરીએ જ છીએ, આપણી ગૌ માતાનું શું? જ્યારે અમે ગૌ માતાને રખડતી જોતા, કચરાના ઢગલા ઉપર બેઠેલી જોતા, કચરો ખાતા જોતા ને, ત્યારે અંદર તેમ હૈયું કંપી જતું કે ભાઈ આપણે માનવ સેવા તો કરીએ છીએ, પણ આપણે આપણી એક માત છે ને, ત્યારથી એક વિચાર લીધું કે આવનારા સમયમાં આપણે એવી ગૌશાળા બનાવવાની છે ને કે જ્યાં રઝળતી ગાયો અને રખડતી ગાયો છે ને એને આપણે રોડ પર રખડવા નથી દેવી. મેં ત્યાંથી એક મનમાં વિચાર ધારી લીધો હતો કે આપણે આવનારા સમયમાં ગૌશાળા બનાવી છે 2 વર્ષની અંદર. અને આજે મિત્રો 1.5 વર્ષ થયું છે, અમને જગ્યા પણ મળી ગઈ છે, અને જો દ્વારકાધીશના આશીર્વાદ હશે તો આનાથી પણ આપણે મોટી જગ્યા અને મોટી ગૌશાળા બનાવશું. ઠાકર ભેગો હોય ને તો બધું થઈ જાય. મિત્રો કાકડી ખાયા છે, તમે ખાવી તો આવો. ભાઈ એક છું મિત્રો, તમે ગમે એવા થાકી ગયા હોય ને, દ્વારકાધીશના દર્શને જાઓ એટલે તમને મજા ઘણી આવે, તમને થાક લાગે જ નહીં. તે પેલા દિવસે તો એટલા થાકી ગયા ને, 20 કિલોમીટર હાયલા પગમાં જર્જરિયા થઈ ગયા, પોડલા થઈ ગયા. પછી એવું થઈ ગયું કે હો એટલું 253 કિલોમીટર કેમ કપાશે? પણ બીજા દિવસે ઉઠ્યા ને ત્યાં કઈ નતું એમ. બધી દ્વારકાધીશની માયા ભાઈ. ભગવાન ખાલી એટલું જ કહે છે કે તું કર્મ કરતો જા, ફળની ઈચ્છા ના કર. હું તારી સાથે છું. આ શું કાર્ય લઈને બેઠી ને એટલે ભગવાન આપણી સાથે જ હોય છે. હાલો મિત્રો, તો ભાઈ દાળ ભાત બનાવે છે, આપણે લોટલા બનાવવાના છે, તો આપણે લોટલા બનાવવા જઈએ દેશી. મિત્રો તો આપણે લોટલા બનાવવાની શરૂઆત કરી દીધી છે. ચૂલો બોલો હળગેવો, તાવડી બાવડી મૂકી છે, આપણે લોટલા બનાવીએ છીએ. આજથી 4-5 વર્ષ પહેલા અમે આમ રોટલા બનાવતા રાજકોટ. લેડી જીવાત આપણે આવડે નહીં, આપણે ટ્રાય કરશું કે ગોળ ગોળ બને.
ત્યાં સુધી પ્રીતમભાઈ જોડે તમે વાત કરો થોડી ઘણી. નથી કરવી? ના ના રેવા દે. પ્રીતમભાઈ બહુ મહેનત કરે છે, બહુ બધાને જમવાનું બનાવીને ખવડાવે છે. અલા સાગરા છોટા દે તો કડીક. સાટ મિત્રો આપણો રોટલો બની ગયો છે. આપણે એને તાવડીમાં નાખશું. ગાઢો થઈ ગયો. પાણી ચોપડ છે. ફોન આવી ગયો, ફોન. કોઈ તને પૂછશે મારા કાંદોળા, ગોકુળમાં કોણ હતી રાધા, સુરે જવાબ દેશ માધા. મિત્રો સરસ મજાની દાળ બનાવી છે, ભાત છે, છાશ છે, ભાજી બનાવી અને આ સરસ મજાનું સલાડ ધર્મેશભાઈ બનાવી અને અમારા માટે 2 મરચા. આ બધું બનાવ્યું છે ધર્મેશભાઈએ. અને એના રોટલા બીજો કેવા મસ્ત રોટલા છે ને રોટલા આપણે ઘરે હોય ને એવા રોટલા બનાવ્યા છે. અનુભવ ટૂંકમાં બોલતો હોય ને આ અનુભવી માણસ.